ગોધરા તાલુકાના નદીસર ગામે રામજી મંદિર ખાતે શ્રી તુલસી વિવાહનો કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ઉજવાયો। સવારથી જ નીલકંઠ મંડળના યુવાનો દ્વારા મંદિરને ફૂલોથી સજાવવામાં આવ્યું। નવા નદીસર હરજીભાઈ ભરવાડના ઘરેથી બેન્ડવાજા સાથે વાજતે ગાજતે ભગવાન શ્રી કાળિયા ઠાકોર શ્રી તુલસીજીને પરણવા નીકળ્યા હતા। જાનનો ઉતારો કિરીટસિંહ સોમસિંહને ત્યાં હતો। ગામના વિવિધ માર્ગો પર થઈ ભગવાન શ્રી કાળિયા ઠાકોર શ્રી રામજી મંદિરે પહોંચ્યા ત્યારે તેમના પોખના કરીને અદ્ભુત આવકાર આપ્યો હતો। શ્રી તુલસીજીના પિતા તરીકે કન્યાદાન કરવા યુવરાજસિંહ નરેન્દ્રસિંહ ઠાકોર તથા તેમના ધર્મપત્નીએ ફરજ નિભાવી હતી। શ્રી તુલસીજીના મામા તરીકે ચોરીમાં પધરાવવાની ભૂમિકા જયપાલસિંહ કિરીટસિંહ ઠાકોર તથા તેમના ધર્મપત્નીએ નિભાવી હતી। ભૂદેવ ભગીરથભાઈ દ્વારા શુભ મુહૂર્તમાં લગ્નવિધિ સંપન્ન કરવામાં આવી હતી। આ પ્રસંગે નવા નદીસર ભરવાડ સમાજ દ્વારા ડીજેના તાલે આગવી અદામાં ગરબા રમીને ઉત્સાહ અને ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં તુલસી વિવાહનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો, જેમાં ગામના તમામ સમાજના ભાઈઓ તથા બહેનો વિશાળ સંખ્યામાં ભાગ લઈ કાર્યક્રમને દીપાવ્યો હતો। રિપોર્ટર નરેન્દ્ર પટેલ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ગોધરા।